હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના અંતર્ગત યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોને લઈને પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ, કિસાન, યુવા અને મહિલાઓના સશક્તિકરણને પ્રાથમિકતા આપવામાં આવી છે। डिजिटल गवर्नन्स थी लईने जनधन, आयुष्मान भारत, आवास योजना, उज्ज्वला जल जीवन मिशन सहितनी योजनाओना कारणे करोड़ों नागरिकोનું जीवन स्तर सुधार्યું છે। મંત્રીશ્રીએ વધુમાં કહ્યું છે કે વિકાસના સફરમાં કનેક્ટિવિટી, આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ ઐતિહાસિક પ્રગતિ થઈ છે। સન્માન નિધિ અંતર્ગત 11 કરોડથી વધુ અન્નદાતાઓને 4.3 લાખ કરોડ રૂપિયા સીધા વિકાસ સાંભળી રહ્યો છે। ત્યારે આ જિલ્લામાં વિજયનગરથી કોકરા સુધીના નેશનલ હાઈવે નંબર 58ના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે 355 કરોડના વિકાસનું એક નવું પ્રવેશદ્વાર સાબિત થવાનું છે। એ ઉપરાંત બડોલીથી ભિલોડા અને શામળાજી સુધીના માર્ગના નિર્માણ માટે અંદાજે